આગળ વાત કરીએ અમરેલીના સાવરકુંડલામાં ખાતર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ખેડૂતોના આક્રમક વિરોધ બાદ ખાતરનું વિતરણ સહકારી ખરીદ વેચાણ સંઘે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। કૃષિ મંત્રીની ટેલિફોનિક સૂચના બાદ ખાતર વિતરણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। અમરેલીનું સાવરકુંડલા જ્યાં ખાતર વિતરણ બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચી અને વિરોધ કર્યો હતો, ત્યારે ખેડૂતોના આક્રમક વિરોધને જોતા ખાતર વિતરણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। સહકારી ખરીદ વેચાણ સંઘે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે અને ફરીથી જે ખાતર છે તેની ખરીદી શરૂ કરી છે। કૃષિ મંત્રીની ટેલિફોનિક સૂચના બાદ ખાતર વિતરણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણ આપણી સાથે ફોનલાઈન પર છે। હરેશ, અમરેલીના સાવરકુંડલામાં ફરીથી ખાતર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ, તાલુકા સહકાર ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ જે નિયામકની સૂચનાની 15 દિવસ ખૂબ કરવામાં આવ્યું હતું, પરંતુ સંઘમાં પૂરતું ખાતરનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ખાતર નહોતું મળતું અને ખાતર વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી।